આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે સુંદરિયાણા ગામના હેમરાજ શાહ શેઠના દ્રઢ સત્સંગની પ્રસંગ વાર્તા સાંભળશું। ગામ સુંદરિયાણા ના શ્રી હરિ ના દ્રઢ નિશ્ચયી હેમરાજશાહ શેઠની ઉત્તર ક્રિયા વખતે એમના દીકરાઓ વનાશાંગ અને કુંજાશાંગની વિનંતી એ શ્રી હરિ સહુન સંતો ભક્તો સાથે સુંદરિયાણા પધાર્યા અને ઉત્તર ક્રિયા કરાવીને તેમાં સહુને જમાડ્યા। તે સમય દરમિયાન સુંદરિયાણા માંગ વસંત પંચમીનો ભવ્ય રંગોત્સવ કરીને શ્રી હરિને અતિ રાજી કર્યા। આ પ્રસંગે રંગથી રંગાયેલા પ્રસાદી ના વસ્ત્રો વનાશા, કુંજાશા વગેરે ભાઈઓને આપ્યા। જે મહાપ્રસાદી ના વસ્ત્રો હજુ તેઓના વંશ પરંપરા માંગ જળવાયેલા છે। ચારેય ભાઈ ઉપર ભગવાન અતિશય જ થયા મહેરબાન। આપ્યાંગ અંગનાંગ વસ્ત્ર ઉતારી લીધાંગ તેઓએ પૂજવા ધારી। જેમ ઉદ્ધવને મહારાજે આપી પાદુકા પૂજવા કાજે, ભગા ભાઈને આપ્યો ખેશ તે પૂજવા કાજ હમેશ। જેઠા ભાઈને આપ્યું અંગરખું, નિત્ય પ્રેમથી પૂજવા સરખું। પૂજા ભાઈને તો સુરવાળ આપ્યો કરુણા કરીને કૃપાળ। વના ભાઈને તો આપી પાક, લક્ષ્ય રાખીને પૂજવા લાગ। પ્રાપ્ત થાય ચિંતામણી જેમ, હૃદય રાજી થયો સહુ તેમ। માગો માગો તે દઉં વરદાન, તમે છો મહામુક્ત સમાન। માગતાંગ મન શંકા ન ધરવી, હોય ઈચ્છા તે ખુલ્લી ઉચ્ચરવી। આ હેમરાજશાહ ના કુટુંબને એમની વણિક નાત્ય ના આગેવાનો એ નાત્ય બહાર મૂક્યા। આથી તેઓને ઘણા દુઃખો સહન કરવા પડ્યા। છતાં તેઓએ અતિ દ્રઢતાથી સત્સંગ રાખ્યો હતો। શેઠ હેમરાજશાહને વનાશા, કુંજાશા અને જેઠાશા અને ભગો ભાઈ નામે પુત્રો હતા। એક ભાઈ જેઠાશા શેઠ નાત્યનો બહુ ઉપદ્રવ થતા થોડા સમય પછી સત્સંગ છોડી વળી વણિક નાતમાં ફરીને ભળી ગયા। જ્યારે હેમરાજશાહ ના બીજા પુત્ર કુંજાશા થોડા સમય પછી યુવાન ઉંમરે વિધુર થયા। પોતાની જે કાની મૂડી હતી તે વડતાલ શ્રી લક્ષ્મી નારાયણ દેવને અર્પણ કરીને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસે ત્યાગી થવા ગયા। ત્યારે શ્રી રઘુવીરજી મહારાજે આજ્ઞા કરીને વડતાલ અને ગઢડા મંદિરના કોઠારી તરીકેની સેવા સોંપી હતી, જે તેઓએ જીવનભર સારી સેવા કરીને સહુને રાજી કર્યા હતા। પરિવાર માંગ વનાશા ના પુત્ર હીરાશાહ હતા। હીરાશાહ ના ઘેર બે પુત્રો લક્ષ્મીદાસ અને પ્રભુદાસ થયા। એ માંગેલા લક્ષ્મીદાસ શેઠનો વંશ પરંપરાગત પાંચ પેઢી સુધી નાત્ય બહારના અનેક વિરોધો વેઠીને સત્સંગ માંગ રહ્યા હતા। તે સમય દરમિયાન જૂનાગઢના સમર્થ સદ્ગુરુ બાલ મુકુંદ દાસજી સ્વામીના આશીર્વાદથી સંવત 1966 માંગ અમદાવાદના બેચરદાસ મણકી શેઠ સહિતના વણિકોએ લક્ષ્મીદાસ શેઠના વંશજોને ઘણા સન્માન સાથે અમદાવાદની વણિક નાતમાં લીધા હતા। આમ પાંચ પેઢી સુધી એમણે સત્સંગને રાખવા સારું પોતાના જ સમાજનો બહિષ્કાર સહન કર્યો। આ લક્ષ્મીદાસ શેઠના દીકરા ડાહ્યાભાઈ પણ ઘરબાર છોડીને આ જીવન ગઢડા માંગ શ્રી ગોપીનાથજી મહારાજના સાનિધ્ય માંગ જ રહ્યા। એમના ભાઈ અને વનાશા શેઠના એક માત્ર વંશજ છગનલાલ શેઠ સત્સંગ માંગ સંસારી તરીકે રહ્યા। છગનલાલ શેઠના પુત્રો માંગથી પરમ ભક્ત શ્રી બાપાલાલભાઈ, વિદ્યમાન આચાર્ય પ્રવર શ્રી વિહારી લાલજી મહારાજ પાસે સંસાર છોડીને સાધુ દીક્ષા લેવા માટે ગયા। ત્યારે વિહારી લાલજી મહારાજે ભગત રાજ બાપાલાલભાઈને સમજાવી ને સંસાર છોડી ત્યાગી દીક્ષા લેવાની ના પાડી અને ગ્રહસ્થાશ્રમ માંગ રહીને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનો વહીવટ કરવાની સેવા સોંપી। બાપાલાલભાઈ એ જૂનાગઢ મંદિરની સેવા ખૂબ નિષ્ઠાથી કર્યો ને પછી વડતાલ માંગ થોડા વરસ પરમ ભગવદી ગોરધનદાસ કોઠારીની પણ ખૂબ મહિમાથી સેવા કરી। પૂજ્ય બાપાલાલભાઈએ હરિલીલામૃત ગ્રંથ લેખન કાર્ય માંગ પણ ખૂબ સેવા કરેલ છે।
બાપાલાલ ભાઈએ આજીવન અખંડ બ્રહ્મચર્ય રાખીને સત્સંગની સેવામાં જીવન વિતાવ્યું. શ્રીજી મહારાજે આવા મુક્તરાજ શ્રી બાપાલાલ ભાઈને ઈસવીસન 1963માં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રથમ બ્રહ્મસત્ર વખતે દિવ્ય રૂપે દર્શન પણ દીધેલા. જ્યારે તેઓ અક્ષરધામ સીધાવ્યા તે પહેલા તેઓને સદ્ગુરુ શાસ્ત્રીજી ધર્મજીવન દાસ સ્વામી દર્શન દેવા પધારે એવી ઈચ્છા હોય. સ્વામી એમના નિવાસે ખાસ અમદાવાદ પધાર્યા હતા. ત્યારબાદ બાપાલાલ ભાઈ જનક વિદેહીની જેમ સંસાર રૂપી કાંચળી ઉતારીને અક્ષરધામ સીધાવ્યા હતા. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એ ભક્ત ચિંતામણી પ્રકરણ 115ની પંક્તિ 32માં સુંદરિયાણા ગામના આવા ટેકીલા હેમરાજશા શેઠના પરિવારને ચિંતવતા લખ્યા છે કે સુંદરિયાણે શિરોમણી સત્સંગી શેઠ સુજાણ જગત વિરક્ત ભક્ત ભલા કરું તેના શુંભ વખાણ. સુંદર ભક્ત સુંદરિયાણા માંગી ખાચર ડોસો વસતો કેવાય. શેઠ હેમો વનો હીરો ભક્ત ભગો ગલો ને મોરાર મુખ. આ ચરિત્ર કથા પ્રસંગ શ્રી ભક્ત ચિંતામણી ના મુક્તોની દિવ્ય પ્રસંગ વાર્તા માંગથી વાંચી આપ કથા વાર્તાના જિજ્ઞાસુ હરિભક્તો સમક્ષ રજૂ કર્યો. જય શ્રી સ્વામિનારાયણ.